બાળકોની સાથે ફન સ્ટ્રીટની કંઈ મોજ અલગ જ હોય છે. અહીંયા આવતા નાનેરા અને મોટેરા બધા જ બાળકો બની જતા હોય છે અને પોતાની ગમતમાં ખોવાઈ જતા હોય છે. તમે અહીંયા જોઈ શકશો વિવિધ પ્રકારની રમતો કે જે આપણે નાના હતા અથવા તો નાના ભૂલકાઓ છે જે અત્યારે રમી રહ્યા છે. ઇન્ડોર અને આઉટડોર બંને ટાઈપની ગેમને અહીંયા ખૂબ જ સરસ રીતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી ફન સ્ટ્રીટમાં અહીંયા આયોજિત કરવામાં આવેલી છે. બાળકોએ ખૂબ જ મજા કરી છે. જેમ કે કોથળા દોડ હોય, આની અંદર શારીરિક જે શક્તિ આવવી જોઈએ એ એમને મળી રહી છે. તમે જોઈ શકો છો કે જે સ્ટ્રીટ છે એ પોતાની પ્રવૃત્તિઓથી રંગીન થઈ ચૂકી છે. માછડામાં ઘડાઓ રંગાઈ ચૂક્યા છે. પ્લે કાર્ડ દ્વારા પણ બાળકો કહે છે કે આવો આવો મજા આવે છે અને કંઈક વાઘ જેવા બનો. માઇન્ડ ગેમ તો ખરી જ, સાથે સાથે મોટર ફિઝિકલ ઓલ એક્ટિવિટીઝ there. Table tennis, cricket is also there, indoor side. Chair, musical chair is also there. For small kids, લસરપટ્ટી અને લખોટીઓ તો ખરી જ. અહીંયા રંગોળીની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. ઘણા બધાએ માનેલી હતી અને ચિત્રકલાને પણ વાગતા હતા. આ એક થ્રો ગેમ છે અને રસ્સા ખેંચમાં તો બાળકોએ પૂરો જોર લગાવી આપેલો હતો. તો ફન સ્ટ્રીટમાં આવજો અને ખૂબ જ મજા કરજો. ત્યાં જાદુગર પણ છે અને ત્યાં બાજુના ઢગલાને તો જે બાળકોએ ખૂંદ્યો છે, ઓહો હો. મમ્મીઓને ઘરે જઈને થોડી મહેનત પડશે, પણ બાળકોએ તો ખૂબ જ મજા કરી. અને ગરબા વગર તો કંઈ ચાલે જ નહીં. ઝુમ્મા ગરબા અને ખૂબ જ સરસનું આયોજન ને ખૂબ જ મજા પડી હતી. આ નાની રસ્સા ખેંચ પણ છે, જો કોઈને ખબર ના હોય તો શોધજો ક્યાં આવે છે ફન સ્ટ્રીટની અંદર. અને આ જે ગેમ હતી જે થ્રો બોલ કહીએ છીએ અને એમાં જે પહેલાં આપણા જે ગ્લાસ હોય છે એને પાડવાના હોય છે. 3 બોલની રાઉન્ડ હોય છે અને આ ગેમની અંદર બાળકોનું સૌથી વધારે આકર્ષણ રહ્યું હતું કેમ કે એની તમે લાઈન જોઈ શકો છો. અંદાજિત 40થી 50 બાળકો લાઈનમાં કોન્સ્ટન્ટ ઊભા રહેતા હતા અને ફેવરિટ ગેમ બનાવી હતી ફન સ્ટ્રીટની. તો આવો અને